47મો અશ્વમેઘ મહાયજ્ઞ યોજાયો. ખારઘર બોમ્બે ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત 47મા અશ્વમેઘ મહાયજ્ઞમાં પરિવાર સહ આશીર્વાદ લેતા શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે અશ્વમેઘ મહાયજ્ઞ. કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે નવી મુંબઈ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત મુંબઈ અશ્વમેઘ મહાયજ્ઞમાં સહપરિવાર સંમલિત થઈ પ્રવચનરૂપી આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર વિશ્વમાં પ્રકૃતિને પુનઃસ્થાપિત કરનાર 21મી સદી ઉજ્જવળ ભવિષ્યના નારા સાથે ધરતી પર સ્વર્ગના અવતરણના લક્ષ્યને લઈને વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અને ભારતીય સંસ્કૃતિ માતા ભગવતી અને માતાજીના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અશ્વમેઘ મહાયજ્ઞના મંગલમય અવસરે શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યાજી અને શ્રદ્ધેય જીજી અને શ્રદ્ધેય ચિન્મય પંડ્યાજીનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. લાખોની જનમેદની વચ્ચે ગાયત્રી પરિવાર ગુજરાત ઝોન પ્રભારી અશ્વિનભાઈ જાની, રમેશભાઈ જોશી, હિરેન રાવલ, બારોટજી યુવા ઝોન પ્રભારી કિરીટભાઈ સોની તેમજ પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા સહિત મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ SM ભગોરા લીમખેડા દાહોદ.